સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે આજે રવિવારના રોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરાયું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે આજે રવિવારના રોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી। સાથે જ મંચ પર ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા। જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન યાહા મુગીનાની દેવરૂપણના યુવાનો દ્વારા સુંદર લોક નૃત્ય પ્રસ્તુત કરતા સૌ મંત્રમુગ્ધ થયા હતા। વિડીયો જર્નાલિસ્ટ નર્મદ રિપીટ વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમન સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા। રેડી સર રેડી। નર્મદા જિલ્લાના એકતાનગર કેવડિયા ખાતે આજે અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે આજે અહીંયા અમારા ધારાસભ્ય બેન શ્રી ડૉક્ટર દશાભાઈ દેશમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નીલભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, અનેક મહાનુભાવોની હાજરીમાં આજે અહીંયા મહોત્સવનું ઓપનિંગ થયું છે ત્યારે આજે અહીંયા 13 જેટલા દેશોમાંથી 34 જેટલા મહાનુભાવો, સાથે સાથે પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી પણ મહાનુભાવો પધારીને આજે 34 જેટલા મહાનુભાવોની હાજરીમાં આજે અહીંયા પતંગ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે જે રીતે સાબરમતી રિવરફ્રન્ટની વાત કરીએ ત્યાં 1989ની અંદર ગુજરાત સરકાર દ્વારા આ પતંગ મહોત્સવનું આયોજન આજે પણ થઈ રહ્યું છે। ત્યાં સાબરમતીના રિવરફ્રન્ટ ઉપર, સુરતની અંદર તાપીના કિનારે, ધોરડોની અંદર, સફેદ રણની અંદર અને મોઢેરા વડનગરની અંદર પણ ઐતિહાસિક સ્થળોએ આવા કાર્યક્રમો થઈ રહ્યા છે। સાથે સાથે સમગ્ર શહેરો અને સમગ્ર ગામડાઓની અંદર 8મી જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી આ પતંગ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે જે રીતે લોકો પણ અનેક પતંગબાજો પણ આનંદ માણી રહ્યા છે। આકાશની અંદર પણ રંગબેરંગી ગુલાબી આકાશ બની રહેવાનું છે ત્યારે તમામ લોકોને આ શુભેચ્છાઓ પાઠવું છું। પતંગ મહોત્સવની તમામ ખૂબ શુભેચ્છાઓ।